જી દિનેશભાઈ, આજે આવેદનપત્ર આપ્યું છે, શું કહેશો? મારું નામ દિનેશભાઈ રાઠોડ, એડવોકેટ છું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગનો મહામંત્રી છું. આજે અમે લોકો એસપી સાહેબને મળવા આવ્યા છે. એનું મુખ્ય કારણ એ છે કે છેલ્લા 3 દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી અને પેપરોમાં જે વાંચ્યું તો એમાં વીજ કેનાલ ઉપર અનુસૂચિત જાતિની દીકરીઓની જે હોસ્ટેલ છે એ હોસ્ટેલની પાછળ રાત્રિના સમયે 2:30 થી 3 વાગ્યાના વચ્ચે પથ્થર મારવામાં આવે છે, બેટરીઓ મારવામાં આવે છે અને દીકરીઓને ભયના ઓથાર હેઠળ રાખવામાં આવે છે. દીકરીઓ માનસિક રીતે બહુ ભાગી ગઈ છે. એટલે એમના વાલીઓના પણ મારી પર વ્યક્તિગત ફોન આવ્યા કે દિનેશભાઈ, તમે નડિયાદમાં રહો છો તો અમારી દીકરીઓ સલામત કેમ નથી? એટલે અમે એનો અભ્યાસ કર્યો. આજે અમે છાત્રાલયમાં જઈને આ દીકરીઓને મળીને આવ્યા. દીકરીઓ અત્યારે બી ગયેલી છે, ફફડી ગયેલી છે. જ્યારે આ સરકાર સંવેદનશીલ સરકાર એવી વાતો કરે છે તો અનુસૂચિત જાતિ પ્રત્યે સંવેદનશીલતા કેમ બતાવવામાં આવતી નથી? અમારી દીકરીઓ કેમ ભયના ઓથાર હેઠળ જીવે છે? આ અમારો જલદ પ્રશ્ન, મોટો પ્રશ્ન છે. પશ્ચિમ વિસ્તારમાં અગાઉ પણ બનાવો બનેલા છે, ત્યારે પશ્ચિમ પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી અને વરઘોડા કાઢેલા છે. બરાબર, તો અન્ય બીજી કોઈ છાત્રાલયોમાં આવું થતું નથી. તો અનુસૂચિત જાતિની છાત્રાલયમાં થાય તો અમે બહુ દુઃખ અનુભવીએ છીએ. તાત્કાલિક આની કાર્યવાહી કરવામાં આવે, ગુના દાખલ કરવામાં આવે અને જવાબદાર વ્યક્તિઓના વરઘોડા કાઢવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી છે. જે પણ શરત ચૂક થઈ છે આના માટે અમે અનુસૂચિત જાતિના નિયામકને મળવાના છે. જરૂર પડે ગુજરાત રાજ્યના જે મંત્રી છે એમને પણ અમે મળવાના છે. અને તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ કે ભલે ઓછું ભણેલા છે ગૃહમંત્રી, તો બીજા કોઈની સલાહ લઈ અને કાર્યવાહી કરાવડાવે. અનુસૂચિત જાતિ પ્રત્યે કેમ ભેદભાવ રાખવામાં આવે છે? અમારો મૂળ પ્રશ્ન આ જ છે. જય ભારત, જય ભીમ, જય હિન્દ. મારું નામ એડવોકેટ પારુલ મકવાણા છે. નડિયાદ કોર્ટમાં હું પ્રેક્ટિસ કરું છું અને સામાજિક કાર્યકર તરીકે પોતાની જવાબદારી સમજીને આજે અહીંયા આવી છું. નડિયાદમાં અનુસૂચિત જાતિની દીકરીઓને હોસ્ટેલમાં જ્યાં રહે છે ત્યાં આગળ હેરાનગતિ થઈ રહેલી છે તેવી માહિતી મળી હતી. તેમાં દીકરીઓએ એમ કીધું છે કે રાતના સમયે પાછળની સાઈડથી કોઈ લાઇટ મારે છે, પથ્થર મારે છે, બૂમો પાડે છે. એટલે આના કારણે દીકરીઓનામાં અત્યારે એક બીક બેસી ગઈ છે, જેના બાબતે એ લોકોએ એમના જ્યાં વોર્ડન છે એમને રજૂઆત કરી હતી, પણ કોઈ પણ કાર્યવાહી થયેલી નથી. આ બાબતની માહિતી મળતા ત્યાં તપાસ કરતા હાલ અમે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે એમના વતી કે જે પણ લોકોએ આ રીતની દીકરીઓને હેરાન કરી છે, જેમને પથ્થર નાખ્યા છે કે કોઈ પણ લાઇટ મૂકીને એમને હેરાનગતિ કરી છે, એ લોકોને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે. હાલ દીકરીઓ ભણે છે, એમનું ભવિષ્ય આગળ બગડે નહીં એવી રીતે એમને કાઉન્સિલિંગ આપવામાં આવે અને લાગતા વળગતા લોકો છોકરીઓ જેઓએ આ લોકોને જોયેલા છે એમનું નિવેદન લઈને પાકી ફરિયાદ નોંધવામાં આવે, જેના કારણે આ લોકો જે ઇસમો છે એ લોકોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, દીકરીઓનું ભવિષ્ય ના બગડે એ બાબતની રજૂઆત અમે એસપી સાહેબને અત્યારે કરીને આવ્યા છે. આટલા દિવસથી જે પોલીસની કામગીરી છે, આટલા દિવસ વીતવા છતાં એ મામલે શું કહેવું? પોલીસ નિષ્ક્રિય કેમ છે એ સમજ નથી પડતી. ક્યાંક કદાચ આ જાતિવાદી માનસિકતા હોઈ શકે કે જેના કારણે કામગીરી થતી નથી. અત્યારે 31 તારીખે તો પોલીસ પૂરજોડમાં હતી કે કોણે પીધું છે, કોને પકડીએ. તો આવા સમયે એ લોકોએ સેન્સિટિવ થઈને પહેલું કાર્યવાહી કરવી જોઈએ. જ્યારે સામાજિક કાર્યકરો કોઈ આગેવાનો આવે છે ત્યારે જ કેમ એ લોકો કામ માટે વળગે છે? આ બાબતની એ લોકોએ પહેલાં જ ધ્યાન લેવું જોઈતું હતું.